કે આ સપ્તાહમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં વધશે। ક્રૂડ ઓઇલના ભાવ કોમોડિટી એક્સચેન્જમાં જો $100 પાર જતા રહે છે, જે $90 પર સ્થિર હતા, $90-92 પર સ્થિર હતા, એ જો $100 અથવા $105 જાય એટલે પેટ્રોલિયમ કંપનીઓ પાસે સીધું કારણ હશે કે જ્યારે પ્રતિદિન ₹6 પર લીટરનું નુકસાન પેટ્રોલિયમ કંપનીઓ વેઠી રહી છે, તો હવે તો ભાવ વધારો અમે કરીશું અને કદાચ એવું બની શકે કે એક સપ્તાહ કે 15 દિવસમાં જ 4 થી 5 વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય। પ્રતિ લીટર ₹3 થી માંડીને ₹7 હજુ પણ વધી શકે એવી આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે। ક્રૂડ ઓઇલના ભાવ $90 સપાટીથી $100 નજીક પહોંચ્યા। ક્રૂડ ઓઇલમાં તોફાની તેજી અને સપ્લાયના અડચણની ચિંતા। સીઝ ફાયરની સ્થિતિમાં પણ ભાવ વધારો નિશ્ચિત હતો। ઈરાન હજુ પણ આક્રમક કાર્યવાહી કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધ વકરતા ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી છે। જી હા, ક્રૂડ ઓઇલના ભાવ $90 સપાટીથી $100 નજીક પહોંચ્યા। ક્રૂડ ઓઇલના ભાવમાં હજુ પણ તોફાની તેજીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ક્રૂડ ઓઇલમાં તોફાની તેજી અને સપ્લાયના અડચણની ચિંતા। પેટ્રોલ ડીઝલના ભાવમાં હવે આ સપ્તાહે વધારો એ નિશ્ચિત। સીઝ ફાયરની સ્થિતિમાં પણ ભાવ વધારો નિશ્ચિત હતો। હવે ભીષણ યુદ્ધ વકરતા ભાવ વધારો નિશ્ચિત મનાઈ રહ્યો છે। ઈરાન હજુ પણ આક્રમક કાર્યવાહી કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇઝરાયલ પણ તેહરાન પર વધુ વિધ્વંસક હુમલા કરી શકે છે। ત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ વકરતા ક્રૂડ ઓઇલમાં તોફાની તેજી જોવા મળી છે। ક્રૂડ ઓઇલના ભાવ $90 સપાટીથી $100 પહોંચી ચૂક્યા છે, કારણ કે સીઝ ફાયર વચ્ચે ફરી એક વખત ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આ ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે સીઝ ફાયર વચ્ચે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, હવે તો એ ભીષણ યુદ્ધ ફરી શરૂ થઈ ગયું છે। ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ ડીઝલનો ભાવ કેટલો વધી શકે છે? બિલકુલ ઉમંગ, ક્રિસિલ સહિતની જે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે એમણે પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે જો હવે કોઈ પણ છમકલું પણ થયું તો ક્રૂડ ઓઇલના ભાવ કાબુ બહાર જઈ શકે છે। હવે જ્યારે આ યુદ્ધની શરૂઆત એટલે કે જે છેલ્લા 24 કલાકમાં ભીષણ યુદ્ધની જે સ્થિતિ ઊભી થઈ છે, એ સ્થિતિ ઊભી નહોતી થઈ એ વખતે પણ ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર જોવા મળતા હતા। પણ જેવો ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો, કેમ કે ઇઝરાયલ બેરૂત પર હુમલા કરી રહ્યું હતું, અને વળી પાછો જેવો ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો, તેલ અવીવ પર હુમલો કર્યો, એની સાથે સાથે ઇઝરાયલે ઈરાનના તહેરાન અને તબરીઝ પર હુમલો કર્યો છે। એટલે આમને સામને મિસાઇલ મારો, ડ્રોન એટેક શરૂ થઈ ગયા છે। આ ઘટના 2 મહિના પછી, લગભગ 60 દિવસથી વધુ સમય પછી જોવા મળી છે કે જેમાં ઇઝરાયલ કાઇનેટિક એક્શનમાં આવ્યું છે, અને આવી સ્થિતિ ઊભી થાય એટલે બહુ સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલ માર્કેટ છે એ તરત જ સ્પાઇક કરે। આપણે જે લાઈવ રેટ છે એ પણ જોવાની કોશિશ કરીએ। અત્યારે ક્રૂડ ઓઇલના જે દર જોવા મળી રહ્યા છે, અત્યારે લગભગ 4% વધારો એમાં જોવા મળી રહ્યો છે। $94 પર બેરલનો જે ભાવ છે એ ક્રૂડનો દેખાડી રહ્યો છે અત્યારે। અને એની સિવાય જે બ્રેન્ટ ક્રૂડ છે, ભારત જે બ્રેન્ટ ક્રૂડ વાપરે છે, એમાં પણ લગભગ 4.5% ઉછાળો જોવા મળી રહ્યો છે। બ્રેન્ટ ક્રૂડ પણ $97 પાર કરી ગયું છે। આ લાઈવ અત્યારે ક્રૂડ ઓઇલના દર આપણે જોઈ રહ્યા છીએ, જેમાં 4 થી 4.5% ઉછાળો અત્યારે છે। હવે માની લો કે આજે રાત્રે ઈરાન વધુ વિધ્વંસક હુમલો કરે ઇઝરાયલ પર, તો આ દર નિશ્ચિતપણે $105ની સપાટીએ પહોંચી શકે છે। એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ સપ્તાહમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં વધશે, કેમ કે જે એજન્સીઓની આપણે શરૂઆતમાં વાત કરી, ચાહે ક્રિસિલ હોય કે ઇકરા હોય, એમણે આશંકા વ્યક્ત કરી હતી કે એક તરફ તો પુરવઠો પ્રોપર આવી નથી રહ્યો, સપ્લાય ડિસરપ્શન છે, અને બીજી બાજુ જો ક્રૂડ ઓઇલના ભાવ કોમોડિટી એક્સચેન્જમાં જો $100 પાર જતા રહે છે, જે $90 પર સ્થિર હતા, $90-92 પર સ્થિર હતા, એ જો $100 અથવા $105 જાય એટલે પેટ્રોલિયમ કંપનીઓ પાસે સીધું કારણ હશે। એ કહી દેશે કે અમે અત્યારે જ 600 કરોડ પ્રતિ દિવસનું નુકસાન વેઠી રહ્યા છીએ। તો જો હવે $100 કે $105 માં બ્રેન્ટ ક્રૂડ મળે સ્પોટ ઉપર, તો
તો એ જે નુકસાન છે એની માત્રા ખૂબ વધી જાય. પેટ્રોલિયમ કંપનીઓ સીધું કારણ આપી દેશે કે જ્યારે પ્રતિદિન 6 રૂપિયા પર લીટરનું નુકસાન પેટ્રોલિયમ કંપનીઓ વેઠી રહી છે, તો હવે તો ભાવ વધારો અમે કરીશું. જેટલે એ જે 1 રૂપિયો 1.5 રૂપિયો એમ જે તબક્કાવાર ભાવ વધારો આપણે જોયો તો મેમાં 10 દિવસમાં 4 વાર ભાવ વધ્યા હતા. હવે એ આખી સ્ટ્રીક ફરીથી આવશે જૂનમાં, અને કદાચ એવું બની શકે કે એક સપ્તાહ કે 15 દિવસમાં જ 4 થી 5 વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય. પ્રતિ લીટર 3 રૂપિયાથી માંડીને 7 રૂપિયા હજુ પણ વધી શકે એવી આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે. ઉમંગ, જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.